સુરેન્દ્રનગરમાં આવારા તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી। શહેરના દુધરેજ વિસ્તારમાં એક હોટલનું પાકું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ। આ સાથે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર શહેરમાં આવારા તત્વો દ્વારા બનાવવામાં આવેલા 10 થી વધુ મકાનો, દુકાનો અને હોટલોને બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવ્યા। ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે બાંધકામોની ઓળખ કરીને તેને તોડી પાડવા માટે એક વ્યાપક યાદી તૈયાર કરી છે। આગામી દિવસોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 21 અસામાજિક તત્વોના મકાનો, દુકાનો અને આલિશાન મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ। આ માટે પોલીસ અને પ્રશાસનની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે આવારા તત્વો છે તેમની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે દબાણો કરતા છે તેમની ભરવી રહ્યા છે અને જે આવારા તત્વો દ્વારા સરકારી ખરાબાઓની જગ્યામાં અથવા તો સરકારી જમીનોમાં જે પાકા બાંધકામો કરી નાખવામાં આવ્યા હતા તે તોડી પાડવાની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે। आज संदर्भे सुरेन्द्रनगर शहरी विस्तारों में अलग अलग विस्तारों में हाल डिमोलेशन की कामगीरी तंत्र और प्रशासन विभाग, पोलीस विभाग और जे नर्मदानी टीमों है तेमना द्वारा हाथ धरवामां आवी रही है। आज सुरेन्द्रनगर शहरना दुधरेज जे नर्मदानी केनाल आवेली है त्यां पाका बांधकामों करी नाखवामां आव्या हता, होटलो बनावी नाखवामां आवी। त्यारे आ संदर्भे प्रशासन विभागनी टीम और पोलीस विभागनी टीम है, महानगरपालिकानी टीम और जे नर्मदा विभागनी टीमों है तेमना द्वारा डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी रही है। अधिकारी आपणी साथे छे नर्मदा विभागना, તેમની સાથે વાત કરશું। કેવી કાર્યવાહી છે અને કેવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે? આઈટી બાજુ પર અસામાજિક તત્વો દ્વારા કાચું દબાણ કરેલું હતું, જેનો આજ રોજ પેટા વિભાગ, મામલતદાર ઓફિસ, પીટીએ ડિવિઝનનો સ્ટાફ, મહાનગરપાલિકાના સ્ટાફ સાથે રહી દબાણની નિયમોસર અગાઉ પહેલા નોટિસ આપી દીધી। 21 તારીખ આખરી નોટિસ આપી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી 2-5 કરવામાં આવી। કેટલી હોટલોના દબાણો દૂર કરવામાં આવે? જે હોટલોના દબાણો દૂર કરવામાં આવે છે અન્ય દબાણોના જે માપણીની પ્રક્રિયા ચાલુ છે। આગામી દિવસોમાં જે આગળની 2-3 હોટલ છે એ દૂર કરવામાં આવશે। ખાસ કરીને કેટલા દબાણ કરવામાં આવ્યા છે કેનાલ ઉપર આવારા તત્વો હોય? 4 દબાણ અમારી મંત્રી આવેલ છે, જેની માપણી માટેની પ્રોસેસ ચાલુ છે। કઈ ટીમો હાલ જોડાઈ છે દબાણ હટાવવા? દબાણ હટાવવા માટે અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, સિટી ખાસ કરીને જે સુરેન્દ્રનગરમાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે નર્મદા વિભાગની ટીમો છે અને ખાસ કરીને પ્રશાસન વિભાગ અને પોલીસ વિભાગની ટીમો પણ અહીં તૈનાત રાખવામાં આવી છે, કારણ કે અહીંયા દબાણ હટાવતા સમયે કોઈ પણ પ્રકારની અનિયમિત ઘટના ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ન કથળે તે માટે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને 10 જેટલા અલગ અલગ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલોને પણ ત્યાં ખડકી દેવામાં આવ્યા છે। દાદાનું બુલડોઝર છે તે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ફરી વળી રહ્યું છે। પહેલા 21 જેટલા અલગ અલગ શહેરી વિસ્તારમાં જે દબાણકર્તાઓ અને આવારા તત્વોને નોટિસો ફટકારવામાં આવી હતી, તે છતાં પણ તેમના દ્વારા દબાણો હટાવવામાં ન આવ્યા હતા। હવે તંત્રએ લાલ આંખ કરી છે અને આ દબાણો છે તે તોડી પાડવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। ફરી એક વખત આ કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય સુરેન્દ્રનગરના દુધરેજ ખાતેથી દેખાડશે। આ જેસીબી મશીનો કામે લગાવવામાં આવ્યા છે અને અલગ અલગ ટીમો દ્વારા જે પાકાપણો હતા કેનાલો ઉપર તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ક્ષેત્રની સૌથી મોટી કામગીરી ડિમોલેશનની હાલ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 5 વર્ષથી આ દબાણ કરવામાં આવ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। ત્યારે દબાણકર્તાઓમાં પણ હાલમાં કાંઈ ના કાંઈ પ્રકારે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। આજના દિવસમાં અલગ અલગ 10 જેટલા વિસ્તારોમાં ગેરકાયદેસર આવારા તત્વો દ્વારા જે બાંધકામો કરવામાં આવ્યા હતા, જેમાં દુકાનો, મકાનો અને હોટલો બનાવવા નાખવામાં આવી હતી, તે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ તંત્રની ટીમોએ હાલ હાથ ધરી છે। જી ફઝલ, અત્યાર સુધીમાં કેટલા જે દબાણો છે દૂર કરાયા છે, કેટલી જગ્યા ખાલી કરાઈ છે અને હવે આગળની શું કાર્યવાહી રહેશે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના દુધરેજ વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ તંત્રની ટીમો કામે લાગી છે। જે પહેલા સિવાય હોટલ હતું તેનું આખું ગાર્ડન છે તે ગેરકાયદેસર ઉભું કરવામાં આવ્યું હતું
500 સ્ક્વેર ફૂટથી વધુની જગ્યાઓ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, તે ગાર્ડન તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે નર્મદા કેનાલની બીજી તરફ આખી ગેરકાયદેસર હોટલ ઊભી કરી નાખવામાં આવી અને શેડ બનાવી નાખવામાં આવ્યા હતા, તે પણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરનું જે રિવરફ્રન્ટ આવેલો છે ત્યાં અલગ અલગ દુકાનો બનાવી નાખવામાં આવી હતી, તે પણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રતનપર વિસ્તારમાં 3 જેટલા મકાનો પણ તંત્રની ટીમોએ આજે તોડી નાખ્યા છે। એટલે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો છે તેમના વિરુદ્ધમાં પહેલા જે વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા, યાદીઓ તૈયાર કરવામાં આવી હતી અને તેમની મિલકતો અંગેની સંબંધિત વિગતો મેળવવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર મિલકતો જેટલી પણ મળી આવી છે તે તમામ મિલકતો તોડી પાડવાની કાર્યવાહી હાલ તંત્રએ હાથ ધરી છે અને જે ડિમોલેશનની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત હાથ ધરવામાં આવી રહી છે। એક સાથે અલગ અલગ ટીમોને કામે લગાડી અને આવારા તત્વોના મકાનો, દુકાનો અને હોટલો ઉપર હાલ બુલડોઝર ફરી વળી રહ્યું છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।